હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. કાલ છે ને વરસાદ આવી ગયો તો આમ થોડો થોડો ઘણો બધો. એટલે જો બધા ઝાડવા છે ને બધા લીલા છમ થઈ ગયા છે. આનપાનું તે મસ્ત મજાના લીલા લીલા ઝાડવા થઈ ગયા છે. હજી તો થોડોક જ વરસાદ આવ્યો છે. હજી તો બાકી છે ઘણો બધો વરસાદ આવવાનો. પછી તો આની કરતાં વધારે લીલું થઈ જાય મસ્ત મજાનું. ને આનપા ખેતરમાં બધે શેકલા બેકલા હોય કાંઈ છે કાંઈ બોલે છે તારે. તમને તો નહીં સંભળાય કેમ કે હું અવાજ રિમૂવ કરી કાઢીશ ને એટલે. ઓલપા જો મારા ભાભુ છે ને ખેતરમાં કાંઈક કામ કરે છે. હા, 4 બાર વાઢવા ગયેલા છે. ઘરે ગાયું ને ભેંસું ને એવું બધું હોય એટલે નિર્વાણ હોય ને અત્યારમાં એટલે વાઢવા ગયેલા છે. અમારા સચિનભાઈ પણ રેડી થઈ ગયા છે. કામે જવાનું છે. હા, હીરા ઘસવા. કેટલાનું કામ થઈ જાય એ બધું નો કહેવાનું. પર્સનલ છે થોડુંક. કૂતરું આવી ગયું છે નાનું અમથું. આવ્યા એને આળા સડે છે જો તો અત્યારમાં બેસી ગયું. આળસું છે આ કૂતરું તો. આનપા મારા કાકી છે ને રાંધે છે જો. રોટલા બનાવે છે અત્યારમાં. 2 બનાવી નાખ્યા છે. ત્રીજો બની ગયો છે જો. મસ્ત મજાનો દેશી ચૂલા ઉપર કાંઈ ઘટે ને આની જ મીઠાશ આવે. ચૂલા ઉપર બને ને એની મસ્ત મજાના આવું કાંક નાનું તો રોડ બનાવી નાખ્યું છે બહાર. કેમ કે અંદર તો બધું કાળું થાય ને. અમારા ભાઈ મારે હારે હારે આટા મારે છે. ચલો આને પા મારા બાજો ઈ તો લોટ મળે છે. એક રોટલો બનાવી નાખ્યો છે. બીજા કેટલા બને? એક જ બનાવ કેટલા બને? 3 બનાવી નાખ્યા. ધવાડો થાય ને એટલે આછું બાચું બળતી હોય. ગેસ છે જ તે પણ ગેસ રોટલા ન કરે. ગેસ ઉપર નો હારા બને. હા, મેં કીધું હતું ને તમને ગેસ ઉપર રોટલા બને ને. ગેસ ઉપર મીઠા મીઠાશ ન આવે રોટલાની બહુ. ચૂલે બને ને એ થારા રોટલા બને. જો તારે લોટ મળે છે. શાક ને એવું બધું આપણે ગેસ ઉપર બને. શાક તો બની ગયું છે. રોટલા ખાલી બાકી છે એટલે બને મસ્ત મજાનું. અત્યારમાં તો માથા વળાવશે. આયા હું પડ્યું છે બધા તારમાં ક્યાંથી લઈએ? ક્યાંથી? આમાં ક્યાં એટલી બધી છે યાર? વાની પડી ગઈ છે. થોડી થોડી છે. હા, જોરી આન પા હારી તો છે. કોક કોક છે. એક જો આન પા બતાય છે. તમને તો નહીં બતાય તો કેમેરા એટલું બધું ન બતાય. કામે જવાનું છે. હીરા ઘસવા. માથા વળાવશે તારમાં. હું તે તૈયાર થઈ ગયેલો છું કેમ કે મારે તે જવાનું છે કામે. અને હજી ખાઈને બાઈને જવાનું છે. થોડીક વાર છે. હજી તો 8 જ વાગ્યા છે. 8:30 પહોંચવાનું હોય કારખાના. એટલે હજી તો અડધી કલાકની વાર છે એટલે વાંધો નહીં. ખાઈને બાઈને નિરાતે જઈશું આપણે. આ હાલો આવ્યો છે. બદામ પાડી આવ્યો હે? હાથમાં શું છે? લોટ લઈને રખડે છે. તારે રોટલા બનાવવાના છે હે? હા પાડે છે. બનાવતો તો નતું. બનાય તો આવડે તને બનાવવા. રોટલા બનાવ. બનાવ ફટાફટ હાલ. હા, કાલથી તાર રોટલા બનાવવાના બરાબર છે. આને બા રોટલા બનાવ દઈ દેજો કાલથી. હવે બહુ આવડે છે કા બનાવ તો બનાવ. જો સોટાડી દીધો હાથમાં. સોટી ગયો છે રોટલો. તારા કોમ નહીં ભાઈ. નો આવડે તને આવડે? નિશાળે ક્યારે જવાનું છે? 6 વાગે નિશાળ જવાનું. ખોટું તો જો બોલે છો. 10 વાગે જવાનું હોય. ક્યારે જવાનું હોય? 10 વાગે. હું જોતો થાવ હું કે છે ક્યારે નિહાળ જવાનું. આ જવાનું છે ને પાછું નિશાળ હે? હું વરસાદ આવવાનો છે તો નહીં જવાનું. આજે ક્યારે રજા પડે? 5 વાગે. હા બરાબર છે. હા, ટિફિન ભરે છે મારા પપ્પા. કેમ કે કામે જવાનું છે. સાજ બાજ બનાવી નાખે લાગે. કેમ મસ્ત મજાનું ટિફિન ભરી દે છે હમણાં. હાથે ભરીને તો વૈયા જાય કામે. કેમ ખાઈ લીધું તમે? ખાઈ તો લીધું છે ભાઈ. ટિફિન ભરે છે. ક્યાં વૈયા જાય? ઠેલી લેવા જશે હમણાં. એ તો વૈયા જાય એની મેળે ટિફિન બીફિન ભરીને. મસ્ત મજાની એની સાયકલ લઈને જાય જો. ટાણા હા, દવા કાઢી છે. શું થાય છે? પી તો ગઈ છે જો. કપાની દવા. કપાની નથી, શરદીની. શરદીની છે. હા, આ છે ની છે તાવ શરદી. તાવ આવી ગયો છે? લાગતું તો ના તાવ આવ્યો. દવા પી લીધી છે. હમણાં મરી જાય. મરી સારું થઈ જાય છે. વોટ?
અગાસી ઉપર જવું છે? હાલો અગાસી ઉપર એક આટો મારતે મસ્ત મજા, કેમ કે તારે વાતાવરણ છે ને મસ્ત મજાનું હોય સવારે વાર. ચલો જલ્દી જલ્દી હાલો. મસ્ત મજાના દાદરા ચડી ગયા ભાઈ. કેવું વાતાવરણ છે બતાવો તમને. ખેતરો તો હજી ખાલી છે બધા, જો વરસાદ એટલો બધો ન પડતો ને એટલે પડે છે પણ થોડોક થોડો. જો આવું કાંક ખેતર છે આપણે, અમારું ખેતર ઓલ પાસ. હા એ બતાય ને, એ અમારું ખેતર. આ અમારા બાબુને એનું ખેતર છે. ઉલ્પાઈને ઝાડ ઊભી છે, એ તો કાંક બારે મચ્યું આવે એવું કાંક છે. ઈવડી ઝાડ છે ઈવડાય. અને પાછો દાંતી પડ્યા ખેતરમાં કાંક હોય ને ખડબડ કાઢવાનો હોય ને એની છે. એક દાંતો ભાંગી ગયો છે એટલે માથે સડી ગઈ છે. તમને ગામ બતાવું. આવું કાંક ગામ છે અમારું, મસ્ત મજાનું. જો સવારનું વાતાવરણ, એન પા બધી ભેંસું છે આવડા મારા બાબુને ની. મસ્ત મજાનું બલૂમ જાય છે. બલૂમમાં બેવું છે? હા હાલ દોડ ફટાફટ. ચાર ઉડી જાય, કૂદકો મારી જાય બલૂમમાં ડાયરેક્ટ. આનથી ઠેકડો મારો છે, આનથી આનથી ઠેકડો મારે તો પછી પૂરું થઈ જાય. વાતાવરણ કાંક આવું છે જો, શાંત બધું અત્યારે સવારમાં મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું જોરદાર. સાંજે પાછું આને કરતા અલગ હોય, આત્મી જાય એટલે આમ મસ્ત મજાનો ચેન્જર થઈ જાય. અહીંયા કુંડું મૂકી દીધેલું છે, તો તુલસી માનું છે, મસ્ત મજાનો છોડ સોંપેલો છે. તો આનથી હેઠે આવી છીએ અને ખાઈ લઈએ મસ્ત મજાનું, પછી જવાનું છે કામે. આવું કાંક ખાવાનું છે આપણે અત્યારમાં. દાળ છે મગની, રોટલો છે, શાક છે. કેમ કે હું તો સવારમાં આવું જ ખાઉં છું, શા બા મને ન ફાવે એટલે આપણે તો શાક રોટલો જો સવારમાં ખાઈ લેવી. મારું ટિફિન ભરાય છે ભાઈ. તારે આવું છે કામે મારે? હે નહીં ભણવા જવાનું છે. આજે તો મોડું થાય ભાઈ, ભણવા જવાનું છે તારે તો. કા નહીં જાઉં? હા જો ભણવા નહીં જાઉં ને કે વરસાદ હાલ મોકલી દેજો બા ભણવા. ઘરે થોડું રહેવાનું કેમ? હા તો બરાબર જવાનું જ છે. શાકબાગ ભરી લો પછી જાવી આપણે કામે. હું જે કામ કરું છું ને એ બતાવું ચાલો. મારું કામ છે ને મિત્રો આવડે છે લેબલ લગાડવાનું. પેન્ટમાં તમે જોતા થઈ આવા લેબલ આવે, લેબલ છે ને એ લગાડે. લેબલ છે ને એ આવડા મશીનમાં લાગે. જો આવી રીતે એ પાછા આન પાકડ ફેરું લાગી ગયું. જો આ રીતે લાગે. આમ છે ભાઈ મારું આવડા રિવટ આવે ને બટન પેન્ટમાં આવતા હોય એ લગાડવા. એનું મશીન કાંક આવું આવે છે. એમાં આમ ખીલી મૂકી દેવાની, પેન પર રિવર્ટ બટન મૂકી દેવા, પીસ લઈ લેવાનો. આમ કરીને આમ લાગી ગયું. જો આ રીતે હોય બધું આવું કામ. મશીન જોવો તમે અમારે ત્યાં સિલાઈ મશીન થી લઈને આમ જો ફરતે જા જોવો ને ત્યાં બધે એકલા મશીન જ છે. આખામાં ફરતે આવી રીતે બધી જગ્યાએ આવી રીતે અલગ અલગ બધા મશીન. આ બટન નું મશીન છે. બીજું કામ શું છે અમારું બતાવું તમને. આવા મેન બટન આવે છે ને, તો આવા એવા તા પોકેટિંગ આવે ને, તો પોકેટિંગ એવા નાના બટન મારવાના. જો આ રીતે ઝીણું અમથું છે, બહુ બતાતું ના કેમેરા. હા બતાવ એ રીતે હોય બધું કામ અમારું. આ મેન બટન અને આ નાનું બટન. આના રિવર્ટ છે ને એ આ મશીનમાં જ લાગે. હાલો બતાવો તમને કેવી રીતે લાગે. ખીલ્લી મૂકી દીધી, આમાં બટન મૂકી દીધું. હવે છે ને આમ કરી આમ પીસ રાખી દેવાનું, દબીને આ રીતે લાગે. પાછું બીજું મૂકી દેવાનું, પાછું બીજી બાજુ મારવાનું. બે બાજુ આવે. જો હવે આ બાજુ આ રીતે હોય. લાગી ગયું મસ્ત મજાનું લાગી જાય. આવા કાંક બટન લાગી ગયો છે. એક ઈ ગયા છે ખાવા. સવારમાં છે હતી એક ખાલી મરચા છે વધારે ખાઈ લીધા મસ્ત મજા. ખાઈ લીધું છે મસ્ત મજાનું. હવે ચડી જાય છે પાછા કામે. માલનો ટકતો જો ભાઈ એટલો બધો પીડ્યો છે. આપણે આ બધું બહાર પીડ્યું ને બધું બાકી છે. અંદર છે ને એ બધું થઈ ગયેલું છે. જો આ બધું બની ગયેલો લોટ છે ગાજ બટન કમ્પ્લેટ. બહાર પડ્યું એ બધું બાકી છે.
હવે આપણે પાછા ચડી જશે કામે. મિત્રો વાતાવરણમાં થઈ ગયો છે પલટો, જો ઘમ ઘોર અંધેરો છે, વરસાદ તો આવે ને એની રાહ છે ખાલી. જો બે બાજુ આમ જુઓ ખાલી કાળું ગમ્મત થઈ ગયું ને તારો જો. ઓહો, કાળું મસ્ત થઈ ગયેલ છે. ઓલપા તો કેમેરામાં તો છે ને ચોખ્ખું બતાવે છે બધું. અહીંયા છે અમારી ગાડીઓનું પાર્કિંગ. હમણાં આવે ને વરસાદ એની રાહ છે. એક ઝાપટું મારીને તો વહી ગઈ છે જો ખાલી. અને બરાબર જો જોવે ને તો વરસાદ હજી ના આવ્યો. તમને લોકોને એમ લાગતું હોય છે કે જયદીપ ક્યાં છે, તો ભાઈ અહીંયા જ છે. જો કે નથી ગયેલો, બટન મારે છે. માર આવડે છે ને તને બટન માર? કારીગર ફૂલ કેમ જો આવી રીતે આ બટન લાગતા હોય ઈ તેનું કામ કરે છે ના નોખું. અને આંચાના મશીને બેઠો છે, એવું બધું છે. ને બે થઈ છે જોવો તો, અંધારું થઈ ગયું છે આ તો બધું આવ અંધારું. સાટા આવવા માંડ્યા છે ભાઈ થોડા થોડા. એટલું બધું અંધારું જોવો તો, પણ વરસાદ તો કઈ નહીં થતો. સાટો સાટો જ આવે છે જરી છે. અંધારેલો એટલો બધો છે, અંધારું થઈ ગયું. વરસાદ નથી વરસતો બહુ, જરી જરી ટમ 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 આવે છે. આવવા દો તો ધીમે ધીમે, બીજું તો હું. ઈ ભાઈ જોવો વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે. જોરદાર ભાઈ આવે છે, કાંઈ ઘટે નહીં એવું. અત્યાર લગી અંધારું રહ્યું શું આવ્યો, સાટા સાટા આવ્યો પણ જોઈ લો ભૂકા કાઢી નાખ્યા છે ભાઈ. મસ્ત મજાનો વરસાદ આવે, કાંઈ ઘટે નહીં. આ પેન્ટમાં ઘાસ કેવી રીતે પડે નહીં બતાવે. પાડો તો શેઠ. હા, આવી રીતે ઘાસ પડે એમ ને. ત્યારે વાગી ગયા છે 8:47. કારખાનેથી રજા પડી ગઈ છે. ઓર 8:30 આવ્યા હતા ને અત્યારે રજા પડી ગઈ. નવો જઈ છે. ક્યાં જઈ છે? ઘરે. ઘરે હવે જઈ છે મિત્રો ઘર બાજુ. ડત્ર બત્ર આની અંદર તો ટિફિન હોય ને ભાઈ. આપણે પહોંચી ગયા છીએ ઘરે. પગાર આવી ગયો છે. હાલ્યો. હા, જય માતાજી. જય માતાજી. મસ્ત મજાનો ભાઈ પગાર આવી ગયો છે. કેટલા ઈ તો ખબર નથી. ઘંટા આવડે એટલા છે જો તે. કારખાનેથી આવ્યો છે ભાઈ. મારા બાને આપી દીધા છે ભાઈ બધા પૈસા. હું કઈ રાખું નહીં, જેટલા આવે એટલે બધા આપી દો. જોવે એટલે આપણે લઈ લેવાના, આપી જ દે આપણને જોવે એટલા. એટલે આમાં કઈ આપણે ટાપલિયો બાપલિયો નહીં કરવાની, જે કઈ હોય બધા દઈ દેવાના. હવે તો આપણે ખાવા બેસવાનું છે. અને ખાવામાં બનાવેલું છે બટેટાનું શાક, રોટલી છે, રોટલા છાશ, પછી આમાં ખીચડી, એવું કાંક ખાવાનું છે આપણું. બધું જો તૈયાર જ છે. ને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબર ફોલો કરતા જજો. બાય બાય.